સમીહારી તાલુકામાં સરસ્વતી સન્માન સમારોહ 2025-26નું ભવ્ય અને સફળ આયોજન સમીહારી તાલુકામાં શ્રી નિરાશ્રિત કોલી ઠાકોર સમાજના તેજસ્વી તાલાવ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 2025-26 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કચ્છ, પાટણ અને ગાંધીનગર સમસ્ત કોલી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું। તેમાં માર્ગદર્શન અને પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ મહેમાનો, સમાજના આગેવાનો તથા શિક્ષણવિદોની ઉપસ્થિતિ રહી હતી। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત, કૌશલ્ય વિકાસ તથા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું। તેમના પ્રેરક શબ્દોથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના સન્માન સાથે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન સમી તાલુકાના વરાણા ગામ ખાતે પાન સાહેબના આશ્રમમાં કરવામાં આવ્યું હતું। સ્થળ પર નિરાશ્રિત ઠાકોર સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓના વાલીઓ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી કાનજીભાઈ ગોહિલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર એમ 5 તાલુકાના આગેવાનો તથા કાર્યકર્તાઓની એક વિશાળ સામૂહિક મીટિંગ ટૂંક સમયમાં રાધનપુર સમાજવાડી ખાતે યોજાશે। આ બેઠકમાં સમાજના સંગઠન, વિકાસ, ભાવિ આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ તાલુકાના આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે સમન્વય કરી બેઠકની તારીખને આયોજન નિશ્ચિત કરવામાં આવશે। આ અંગે સ્થાનિક સ્તરે સક્રિય ચર્ચાઓ પણ જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો, શિક્ષકો, વાલીઓ તથા ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિક સ્તરે આ કાર્યક્રમને ખૂબ જ સરાહના મળી હતી। ભવિષ્યમાં આવા વધુ શૈક્ષણિક તથા સામાજિક કાર્યક્રમો યોજાય તેવી વ્યાપક માંગ વ્યક્ત થઈ હતી। રિપોર્ટર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, નાથાલાલ ઠાકોર, રાધનપુર, પાટણ। શું આજનું આયોજન હતું ને આવનારા સમયમાં શું આયોજન હશે? આજે સમગ્ર સમી તાલુકાના જે નવયુવાન પેઢી છે એમને શિક્ષણ બાબતે અને બાળકોનું જે શૈક્ષણિક રીતે જે સન્માન કર્યું અને એમને ઇનામ વિતરણ કર્યું અને સારું શિક્ષણ સમાજમાં સ્થાપિત થાય અને બાળકો આગળ ભણે એ માટે એમનું આયોજન હતું। અને આજનો જે કાર્યક્રમ એ પણ ખૂબ સારો રહ્યો। માતાઓ, બહેનો, બાળકો બી પણ ઘણા ઉપસ્થિત રહ્યા। વરાણા ખાતે બાણબાપુ આશ્રમમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વ સમાજના વડીલો, આગેવાનો સર્વે મળીને આનું સારું એવું આયોજન કર્યું અને બાળકોમાં ઉત્સાહ જાગ્યો। આવનારો સમયમાં શું કાર્યક્રમ છે? આવનારા સમયમાં, ટૂંક સમયમાં અમે અમારા અખિલ કોલી સમાજના અધ્યક્ષ અને પ્રમુખ શ્રી કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ જે રાપરના છે તેમને પણ અમે બોલાવીને મિટિંગનું આયોજન રાખવામાં આવશે। 4 તાલુકાઓનું તેમજ ગાંધીનગરના જે તમામ વ્યક્તિઓ છે એમને પણ બોલાવવામાં આવશે અને સર્વત્ર મળીને સમાજને એક શિક્ષિત અને સંગઠિત કેમ થાય અને એમનું આયોજન કેવી રીતે કરીએ એ સર્વે આ વડીલો અને આગેવાનો ભેગા થઈ અને એનું આયોજન કરશું, જેથી કરીને સમાજની પ્રગતિ થાય અને બીજા સમાજોની સાથે કોળી સમાજનો બી તાલ મળે। એના માટે અમે મોટું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ। એક સમયમાં આનું આયોજન કરીએ છીએ। તેમજ સર્વ ભાઈઓને બી મારી વિનંતી છે કે તમે આમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો, જેથી કરીને સમાજનું નામ રોશન થાય। જય હિન્દ। અને આમાં કયા કયા તાલુકા અને કયા કયા જિલ્લાનો સમાવેશ થશે આવનારા સમયમાં? સમી તાલુકો, રાધનપુર તાલુકો, હારીજ તાલુકો અને સાંતલપુર તાલુકો તેમજ ગાંધીનગર જિલ્લો, પાટણ જિલ્લાના જેટલા બી તાલુકા છે સમગ્ર તાલુકાઓ અને ગાંધીનગર જિલ્લો। મારું નામ ગોવિંદભાઈ લાદાભાઈ જંડાળિયા, ગાંધીનગર। આજનો શું કાર્યક્રમ રહ્યો? આજે સમી હારીજ તાલુકાનો વિજેતા તારલાઓનું સન્માન 2025 જે કાર્યક્રમ સમાજની ઉપસ્થિતિમાં રાખ્યો એની અંદર કાનાભાઈ ગોહિલ અધ્યક્ષતા તરીકે અને અમારા કાનાભાઈ ગોહિલ અને બીજા આમંત્રિત મહેમાનો અને બીજા તાલુકાવાઇઝ પ્રમુખશ્રીઓ અને અગ્રગણ્ય આગેવાનો અને સંતો, મહંતો અને અમારા બીજા વડીલ બંધુઓના દ્વારા આ વિદ્યાર્થીઓને પ્રેરક શિક્ષણ બળ મળી રહે તે વિદ્યાર્થીઓને પ્રેરક બળ રૂપે એમને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને આ કાર્ય સમાજના બાળકો આગળ વધે અને સમાજનું નામ રોશન કરે એને પ્રેરક બળ મળે એના નિમિત્તે આ સન્માન, સરસ્વતી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો। શું નામ તમારું? મારું નામ નિર્વસિંહ ત્રીજાભાઈ જગાભાઈ ઠાકોર, હરિપુરા તાલુકો સમી। આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજે વરાણા મુકામે સરસ્વતી સન્માન કાર્યક્રમ છોકરાનો રાખવામાં આવેલો છે। એમાં સૌ ભાઈઓ મળ્યા ત્યારે આખા વિસ્તારમાં શિક્ષણનો કેમ
વ્યાપ વધે અને દીકરા દીકરીઓ ભણે અને ખૂબ આગળ વધે એના માટે બધા સમાજે સંગઠિત થઈ અને જે કંઈ ભણેલા દીકરાઓ છે સારી ટકાવારી લાવ્યા છે એને સન્માનિત કાર્યક્રમમાં સન્માનિત કર્યા અને દીકરા દીકરીઓ ખૂબ આગળ વધે એના માટે સૌ પ્રોત્સાહિત કર્યા. આવનારો કાર્યક્રમ શું હશે આના પછી? આજનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. આના માધ્યમથી જે કંઈ છોકરાને પ્રોત્સાહિત કર્યા છે જેથી કરી અને શિક્ષણમાં બીજાને પણ ભણવાની હોશ થાય એના માટે ખૂબ અભિનંદનની વાત છે. આ વિસ્તારે જે કંઈ કાર્યક્રમ કર્યો છે એ બધા આગેવાનોએ મળીને કાર્યક્રમ કર્યો. ખૂબ સારો કાર્યક્રમ સરસ કાર્યક્રમ રહ્યો એવી બધાને શુભેચ્છા અને જેણે કાર્યક્રમમાં ભાગ લીધો એમને બધાને અભિનંદન. જય હિન્દ, જય ભારત. આવનારા સમયમાં રાધનપુરમાં એક મિટિંગ રાખવાનું યોજી રહ્યા છો. બસ આવતા સમયમાં ટૂંક જ સમયમાં સર્વે ભાઈઓને આમંત્રિત કરી અને એક સમાજનું સંમેલન બોલાવી અને સમાજવાડી મધ્યે શિક્ષણનું એક સ્તર ઊંચું આવે એના માટે ત્યાં એક શિક્ષણનું ભવન બને અને આપણા વિસ્તારને બધાને શિક્ષણનો લાભ મળે એના માટે પ્રયત્ન કરી અને તાત્કાલિક મિટિંગ બોલાવી અને આગળની કાર્યવાહી ચાલુ કરી. મિટિંગ ક્યાં આગળ રાખવાની? મિટિંગ રાધનપુર સમાજવાડી મધ્યે રાખવામાં આવશે. શું નામ આપનું? કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, રહેવાનું ખેડો કાવાંટ, હમીરપુર મોટી, તાલુકા રાપર, કચ્છ. અને ત્યાં કચ્છ કોળી સમાજના પ્રમુખ તરીકે અને પાટણ અને ગાંધીનગર પ્રમુખ તરીકે જે કંઈ સમાજે જે નિમણૂક આપી છે એ બદલ આપણા સેવાકીય કામ સમાજના કરતા રહીશું. જય હિન્દ, જય ભારત.